સાધુએ સંત શિરોમણી શ્રી જલારામ બાપાનું અપમાન કર્યું હોય જેને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના શરણોમાં આવી જાહેરમાં માફી માંગે નહીં તો રઘુવંશી સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી। સુરત કલેક્ટરાલયે આવેદનપત્ર આપવા પહોંચેલા રઘુવંશી સમાજના આગેવાનો તથા અનુયાયીઓએ જણાવ્યું હતું કે સમાજમાં સંત શિરોમણી શ્રી જલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે સુરત મુકામે જય સ્વામિનારાયણની સત્સંગ સભા દરમિયાન વ્યાસપીઠ પર બેસીને જે સત્સંગ સભા કરી હતી તેમાં ઉલ્લેખ કર્યો હતો કે સંત શ્રી જલારામ બાપાના ક્ષેત્રની વાર્તામાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ તેમને આશીર્વાદ આપ્યા હતા અને જલારામ બાપાને સારો એવો સાધુ સંતનો સંબંધ ચાલી આવ્યો હતો જેના કારણે આ બધા અન્નક્ષેત્ર ચાલી આવ્યા છે। આમાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ કથાશાસ્ત્રમાં વાંચીને આ સંભળાવેલું છે અને આ મિલાપનો ક્યાં અને કઈ જગ્યાએ ઉલ્લેખ છે અને જલારામ બાપા વિશે થયેલ વાર્તાનો વ્યાસપીઠ પર બેસીને ખોટા ધર્મ વિશેની વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે અને વધુમાં એવું જણાવ્યું હતું કે ગુણાતીતાનંદ સ્વામીના કારણે જ વીરપુરમાં સદાવ્રત યાને અન્નક્ષેત્ર ચાલી આવ્યું છે। એવી સત્સંગ સભા દરમિયાન ખોટી વાર્તાઓ કહીને એક રઘુવંશી લોહાણા સમાજનું ઘોર અપમાન કર્યું છે। સત્સંગ વિશેનો સંપૂર્ણ ખ્યાલ ના હોય અને હિન્દુ ધર્મના સંતો તથા ગુરુકુળ વિશે કેવી રીતે વાત કરવી, કઈ ભાષામાં વાત કરવી અને જલારામ બાપા એક મહાન સંત હોય અને જલારામ બાપા પર રામ બાપાના આશીર્વાદ હોય અને ભોજલરામ બાપાના આશીર્વાદ હોય, જલારામ બાપાની સેવા તથા તેમની નિષ્ઠા જોઈ જલારામ બાપાનો એક સંકલ્પ હતો કે મારે વીરપુરમાં એક સદાવ્રતને અન્નક્ષેત્રની ઈચ્છા હોય। આમ તેમની તમામ સેવા તથા કર્તવ્ય નિષ્ઠા જોઈને ભોજલરામ બાપાએ આશીર્વાદ આપ્યા હતા જેના કારણે વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે। જે બફાટમાં પ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પર બેસીને રઘુવંશી સમાજનું અપમાન કર્યું છે જેમાં અમો ફરિયાદના સંતો જ નહીં અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અવારનવાર ખોટી વાતો કરીને હિન્દુ ધર્મને બદનામ કરવાનો તથા ખોટી હિન્દુ ધર્મ વિશે ટિપ્પણીઓ કરી બફાટ વાતો કરીને રઘુવંશી સમાજનું તથા સંત શ્રી જલારામ બાપાનું અપમાન કર્યું છે। જેથી જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના શરણોમાં આવીને જાહેરમાં માફી માંગે તથા જો એ વીરપુર જલારામ બાપાના મંદિરે માફી નહીં માંગે તો રઘુવંશી સમાજ દ્વારા આગળના સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। જય જલારામ, જય રઘુવંશ। મારું નામ રાકેશ પાવ છે અને અમે રઘુવંશી સમાજમાંથી આવીએ છીએ। અત્યારે અમારો આખો સમાજ આ તો અત્યારે સેમ્પલ છે કે રઘુવંશી સમાજ શું કરી શકે છે, શું છે, કેટલો છે એ અમારે કઈ કોઈને બતાવવાની જરૂર નથી, પણ અમે લોકો જલારામ બાપાના વંશજ છીએ અને જલારામ બાપાનો એક જ ધ્યેય હતો કે જમાડો અને ભજન કરો, એટલે અમારે કોઈ વસ્તુ કરવાની બીજી થતી નથી। અને ખાસ કરીને જે આ જ્ઞાન પ્રસાદ સ્વામી આવા બફાટ કરી નાખે છે જેને કોઈ ઇતિહાસની ખબર હોતી નથી અને ચાલી નીકળે છે કે ભાઈ ચાલો અમે આ ચાલુ કરેલું છે ને અમારાથી ચાલે છે। ભાઈ તમારાથી કઈ ચાલતું નથી અને તમારાથી ચાલે છે તો ખાલી પૈસાના વહીવટ ચાલે છે। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવો સરસ સંપ્રદાય છે પણ આવા અમુક લંપટ જે સાધુઓ છે ને એ આખો સંપ્રદાયને એમ કહીને કે બગાડે છે અને આખા સંપ્રદાયનું નામ ખરાબ કરે છે। તો સ્વામિનારાયણ સંપ્રદાયને ખાસ એટલી વિનંતી કરું છું વડતાલ સ્વામીજીને કે ભાઈ તમે શું કામ આને છાવરો છો, શું કામ આ માણસને તમારે એટલો બધો છાવરવાની શું જરૂર છે? શું આ તમે કરાવો છો? આવું જે એની ભાષણ છે તમારા ઓલાથી થાય છે? જો તમે એને છાવરતા ન હો ને તો આ માણસની કોઈ હિંમત નથી કે આ વસ્તુ બોલે। એટલા માટે ખાસ કરીને એવી વિનંતી કરીએ છીએ કે જે એને આ બધો ટિપ્પણી કરી છે, રઘુવંશી સમાજની લાગણી દુભાણી છે, જલારામ ભક્તોની લાગણી દુભાણી છે, એને આજે અમે કલેક્ટર ઓફિસની અંદર એક આવેદન લઈને આવ્યા છીએ કે આ આવેદન પત્ર આપીને અમે એટલી જ માંગણી કરીએ છીએ કે અત્યારે જે કઈ રઘુવંશી સમાજની લાગણી દુભાણી છે એને ન્યાય મળે અને આ લંપટ સાધુ જલ્દીથી જલ્દી વહેલી તકે જલારામ બાપાના મંદિરે વીરપુર જે મંદિરની એને અત્યારે ટિપ્પણી કરી છે, જે મંદિરનું અપમાન કર્યું છે એ મંદિર આવી અને ત્યાં માથું નમાવીને માફી માંગી લે। જો વહેલી તકે આ વસ્તુ થઈ જશે તો અમારે કોઈ વસ્તુ આગળ કરવાની થતી નથી, નક્કર પછી આના પગલા અને પ્રત્યાઘાત બહુ ઉપર સુધી જશે। અને ખાસ કરીને મોદી સાહેબને, હર્ષભાઈને, CR પાટીલ સાહેબને એક ખાસ વિનંતી છે કે સાહેબ તમારા રાજમાં જો આવા સાધુઓ આવા વર્તન કરી જાય અને હિન્દુ ધર્મને કે સનાતન ધર્મને લાંછન લગાડે એવી વાત કરે છે તો સાહેબ તમે પણ જરાક આની ઉપર ધ્યાન આપો અને અમને ન્યાય અપાવો।